ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે। આપના ધારાસભ્ય અને ડેપ્યુટી સીએમ ગોપાલ ઇટાલિયા આમને સામને વિધાનસભાની અંદર આમને સામને આવી ગયા છે। શું કારણ છે, શું છે? કારણ કે યુસીસી મામલે ખૂબ જ મહત્વપૂર્ણ આજે બિલ રજૂ થયું અને આ ઘટનાક્રમની વચ્ચે ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી આમને સામને। હિતલ અમારી સાથે। હિતલ, શું કારણ છે કે આ બંને એક ડેપ્યુટી સીએમ અને એક ધારાસભ્ય આમને સામને આવ્યા છે? જી ચોક્કસ, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે વિધાનસભા ગૃહમાં યુસીસી બિલ ઉપર ચર્ચા ચાલે છે અને એમાં યુસીસી બિલ ઉપર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બોલી રહ્યા હતા। તેમને યુસીસી બિલ વખતે લગ્ન નોંધણીનો જે સુધારો સરકાર કરવા જઈ રહી છે એનો આ કાયદા સાથે ઉલ્લેખ કર્યો હતો અને એ ઉલ્લેખ કર્યો ત્યારે નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ યુસીસીના કાયદા અને લગ્ન નોંધણી બંને વચ્ચે જે તફાવત છે જે એમાં સરકાર માતા પિતાની સંમતિ વાળો જે એ સુધારો કરવાની છે એ બંને ઘટનાઓ અલગ છે, એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ ગૃહને ગેરમાર્ગે દોરવાનું કામ થઈ રહ્યું છે। ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ પોતાના બચાવમાં કીધું હતું કે આ જ પ્રકારનું નિવેદન જે તે વખતે નિયમ 144 અંતર્ગત વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રીએ આપ્યું હતું। આ પ્રકારની ગોપાલ ઇટાલિયાએ દલીલ કરી હતી ત્યારે નાયબ મુખ્યમંત્રીએ ખુલ્લી ચેલેન્જ ગોપાલ ઇટાલિયાને આપી છે કે જો આ પ્રકારનું કોઈ મેં નિવેદન કર્યું હોય તો હું મારા હોદ્દા પરથી રાજીનામું આપવા તૈયાર છું, નહીં તો ગોપાલ ઇટાલિયાએ માફી માંગવી જોઈએ। વિધાનસભાના અધ્યક્ષે પણ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકારનું કોઈ જે નિવેદન હોય તો રેકોર્ડ ચેક કરવામાં આવશે। સાથે સાથે ગોપાલ ઇટાલિયા પાસે જો કોઈ પુરાવા હોય તો પુરાવા રજૂ કરવા જોઈએ, નહીં તો માફી માંગવી જોઈએ। ગોપાલ ઇટાલિયાએ તો સ્પષ્ટ કીધું હતું કે રેકોર્ડ ચેક કરી જો નિવેદન આ પ્રકારનું ન હોય તો મારા શબ્દો દૂર કરવામાં આવે, પણ હું કોઈ પણ સંજોગોમાં માફી માંગવાનો નથી, એ વાત ઉપર અડી રહ્યા છે। છેલ્લી 20 મિનિટથી ગૃહમાં આ જ મુદ્દા ઉપર પોઈન્ટ ઓફ ઓર્ડર પર ચર્ચા ચાલી રહી છે અને ઉગ્ર ચર્ચા બની છે। સ્વાભાવિક છે કે આખો ઈગો ક્લેશનો પ્રશ્ન સીધી રીતે ઉભો થયો છે। ગોપાલ ઇટાલિયા જે પ્રકારે નાયબ મુખ્યમંત્રી અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની ચકમક છે એ જૂની છે ને એ જૂની ચકમક છે એ અત્યારે વિધાનસભા ગૃહમાં સીધું નિર્માણ થયું છે। યુસીસી બિલ વખતે નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ક્યાંય કશું આ પ્રકારનું ગૃહમાં કોઈ જાતનું નિવેદન નથી આપ્યું, પણ બહાર ગેરમાર્ગે દોરવામાં આવે, લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે એટલા જ માટે ગોપાલ ઇટાલિયા આ પ્રકારનું નિવેદન આપીને એ પ્રકારનું કામગીરી કરી રહી છે, એટલે ગોપાલ ઇટાલિયાએ માફી માંગવી જોઈએ। જી, માફી કોણ માગે છે આવનારો સમય કહેશે, પણ આપ જોઈ રહ્યા છો વિધાનસભામાં યુસીસી પર જબરજસ્ત બિલ રજૂ થયું અને હવે ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી આમને સામને